આજે એમ જોવા જાય તો સાતમ કહેવાય, હોળી પછીની સાતમ. આજે એમ ટહળક થવી જોઈએ, પણ આજે ગરમી ફેલાઈ ગઈ છે. 1799 બાળકોના વાલીઓ, 150 શિક્ષકો, જ્યારે એમણે સમગ્ર અપેક્ષા માનનીય આદરણીય મારા નરેન્દ્રભાઈ મોદી પર લગાવી હોય અને એમને જોઈને વોટ આપ્યા હોય, સ્કૂલ પડવાની તૈયારીમાં હોય અને વાલીઓના કર્મોના કારણે બાળકો બચી જતા હોય, કોર્પોરેશન આવીને સીલ મારી જતી હોય અને જ્યારે જે તે સમયે જ્યારે ટ્રસ્ટીઓ લખીને આપી દેતા હોય કે આ જગ્યા પર અમે નવી બિલ્ડિંગ બનાવી આપ્યું છે, લખાણ અમારી પાસે છે, પણ માનનીય આદરણીય સુરેશભાઈ ભરવાડ શિક્ષક છે અને જ્યારે વાલીઓ જ્યારે પોલીસ કમ્પ્લેન નોંધવા તૈયાર હતા ત્યારે સુરેશભાઈએ ગેરંટી લીધી કે આપણી સ્કૂલ છે, આપણા પરિવારનો ઝઘડો છે અને મને ટ્રસ્ટીઓએ લખીને આપ્યું છે, બાહેધરી આપી છે કે અમે સ્કૂલ બનાવી દઈશું. પછી આ 6 જણાઓને મનમાં લોભ ફૂટ્યો કે આ તો આપણે 1 રૂપિયા ટોકનની જગ્યા લીધી છે, હવે આ 10,000 રૂપિયા સ્ક્વેર ફીટ થઈ ગઈ, હવે તો 50-60 કરોડ રૂપિયાની ઉપરની પ્રોપર્ટી બની ગઈ. એટલે આપણે વાલીઓને થકાઈ દઈએ, શિક્ષકોને થકાઈ દઈએ. એટલે આ લોકોને ધવડાવવાનું ચાલુ કર્યું. શબ્દ સાંભળજો, એક પણ મારો માનનીય આદરણીય ભારતીય જનતા પાર્ટીનો કોઈ કોર્પોરેટર, કોઈ ધારાસભ્ય કે કોઈ સાંસદ આ લોકોને સાંભળવા આવ્યો નથી. માટે આ વાલીઓ અમારા સામાજિક સંગઠનોના સહારે આવ્યા અને અમારી સામે કલ્પાંત કરે છે. પેલા સુરેશભાઈ ભરવાડ બિચારા ધક્કા ખાય છે, ડીઓ કચેરીના, કોર્પોરેટરના ઘરના, ધારાસભ્યના ઘરના ધક્કા ખાય છે. તે છતાં આ નફ્ફટ સુવર ચામડીઓ જવાબ આલતા નથી. ડીઓ કચેરી એટલે શિક્ષણ અધિકારી એવું કહે છે કે આ લોકોનો ટ્રસ્ટીઓનો ઇન્ટરનલ માપલો છે, હું 1799 બાળકોને રેડવા નહીં દઉં, અન્ય સ્કૂલમાં એડમિશન અપાઈ દઉં. એટલે એ 66 કરોડમાં શિક્ષણ અધિકારીનું કમિશન નક્કી છે, શિક્ષણ મંત્રીનું કમિશન નક્કી છે, સાંસદનું કમિશન નક્કી છે, ધારાસભ્યનું કમિશન નક્કી છે. તો અમે શું ચોરોને મોર હાચવા આપ્યો છે? અમે મોદીજીને જોઈને વોટ આલ્યા છે. એટલે હવે છે ને, અમે વડોદરાના સંસ્કારી નાગરિકો છે, અમે સંસ્કારી છે, મૂર્ખ નથી. હવે અમે જાગ્યા છે, વિડીયો મારી લેજો. એટલે અમે નક્કી કર્યું છે કે 1 રૂપિયા ટોકનની જગ્યા તમામ વેરો ભરે છે, તમામ ટેક્સ ભરે છે, શિક્ષણ વેરો ભરીએ છીએ અમે કરોડોમાં. અમારા બાળકો મફતમાં નથી ભણાવતા, અમે ફીઓ ભરીએ છીએ. તો પછી ત્યાં સ્કૂલ કેમ ના બને? જો તમે બુલેટ ટ્રેન માટે જગ્યા અધિગ્રહણ કરી શકતા હોય, અઘોરા મોલ માટે જ્યારે તમે જગ્યા અધિગ્રહણ કરી શકતા હોય, તો અમારા છોકરા માટે કેમ નહીં? તમે અમને ભીખ આપશો, અમે તમને વેરો આલીએ છીએ, ટેક્સ આપીએ છીએ, શિક્ષણ વેરો આપીએ છીએ. અમે મફત છોકરા ભણાવવા નથી માંગતા, પણ તે છતાં લુખ્ખાઓ જે દલાલીઓ ખાય છે ને, હવે વડોદરાની જનતા જાગી છે. 4 દિવસમાં ટ્રસ્ટીઓ નિરાકરણ નહીં લાવે તો અમે તો વોટ અમારા માનનીય આદરણીય મોદીજીને જોઈને હેમાંગ જોશી કોરી સ્લેટને આલ્યા હતા. પણ આ કોરી સ્લેટ હવે અમારા નામ થકી ભરાય, અમારી લડાઈ લડે, અમારા વતીની ફાઇટ તો એમને કરવી જોઈએ. અમારી વાત જેણે અમે વોટ આપ્યા છે, તમને એસી કેબિનમાં બેસવા નહીં આલ્યા, ગરબા રમવા નહીં આલ્યા, અમે અમારા છોકરાઓની પીડા જણાવવા તમને વોટ આલ્યા. એટલે માનનીય આદરણીય સાંસદ, તમે 6 ટ્રસ્ટીઓને બોલાવો કે તમે 4 દિવસમાં નિવડો નહીં આવે તો અમે જગ્યા સરકાર અધિગ્રહણ કરી લેશે અને સરકાર સ્કૂલ બાંધશે એવું બોલશો ને હેમાંગભાઈ, અમને એટલો ગર્વ થશે કે મારા મોદીજી બોલ્યા. બાકી તમે ગરબા જ રમતા રહેજો.